જામથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં। વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। આજે સવારે માંજલપુર વડસર બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। આ ઘટનામાં લગભગ સવારે 9:30 વાગ્યાના અરસામાં બની હતી, જેનાથી ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ખિસકોલી સર્કલ તરફથી સુસેન સર્કલ તરફ જતી એક કારને પાછળથી આવી રહેલી બીજી કારે જોરદાર અથડાવી હતી। આ અકસ્માતમાં બંને કારને નુકસાન થયું, કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના બાદ બ્રિજના બંને બાજુ આશરે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। જાણ થતાં માંજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો। પોલીસની ઝડપી કાર્યવાહીના કારણે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો અને વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો। વડોદરામાં વધી રહેલા અકસ્માતો અને ટ્રાફિક સમસ્યાઓ નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતાનું કારણ બની છે। જોકે શહેરમાં આવનારા દિવસોમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહ્યું।